ઈ તો કાળો ધાબળો ઊભા ઘર હરગાવે ઊભા પુરાની વાગલી હરગાઈ કે એક દાડે આન પુરાણા અરે રે ઘરમાં માતાઓના ફોટા હરગાય એક દાડે આમાં કાલે હરગાયો માં અંબાજી ઓળખો બોજા ડાબી હોય એટલે મહાકાળી માતા હોય વાઘેલા હોય એટલે અંબાજી હોય મારો અર્થ પૂરો છે મારી હું આ આશા લઈને આવ્યો તો કે મારી કુળદેવી તો મારી બુરી માં જ બતાવે છે આજ ઊંધી કોઈએ બતાવ્યું નહીં કુળદેવી આજ મારી આશા હતી આજ મારે પૂરી કરી હતી એમાં એક તો પહેલા વાત તારા દીકરાની અરજી મેલી હતી સાચી વાતમાં રસ્તે રસ્તે એડવાવાળી માતા હેડતો પહેલા મોટો તારા ગામને નાકે 3 રસ્તા પડે ને મોટો બદલો આવ્યો ખરું માં ખરું સાચી વાતમાં સીધા જવું નથી ને મારે વડવાનું દીકરા સીધા જવું તો હાઈવે મળે પણ વડું અને શોખ પડે મોટો લીમડો આવ્યો અને મોટા લીમડે હોમી ડેરી આવી દીકરા મારો રામ લઈ જાય એમાં પાછા સીધા જવું નથી જમણા હાથે વળી જવું મારા રામજી મંદિરા જઈ રોમ રોમ મારી રોમ રોમ મારા રામ મારો ભગવાન રામજી મંદિર થઈ ખરું અને તારા વાહમાં છું દીકરા અને તારા વાહમાં છું ને એટલે હોમાં 2 ફોટા પડ્યા પાછા બીજા દીકરા અરે આમાં ફોટા એક ફોટો જાય બારોબાર અને એક ફોટો જાય નેહાર બાજુ ખરી વાતમાં નેહાર થી આગળ જઈને પાછો રોડ ના મળે દીકરા જો કદાચ તારા ગામમાં ફરતી હોય માતા તો તારા ઘરમાં જઈને ચક્કર મારી નાવ તો મારું રામજી મંદિર થી હેડી અને ડેરી થી હેડું ને એટલે વડવાનો ફોટો પડે અને વડવાનો ફોટો પડે એટલે મોટો લીમડો આવ્યો અને લીમડેથી કદાચ જોઉં ને તો તારું એક બેન ત્રીજા નંબરનું ઘર થાય દીકરા તે આ ઘરના વગણે છે ઉભી રહી અને હમા ઓટલે ઉભી રહી ઘર જૂનું હતું પણ નવું બન્યું દીકરા અને એમાંથી કદાચ મામી જોઉં ને તો એક બેન 3 અરે એક ઘરમાંથી મોટું ઘર બન્યું અને મોટા ઘરમાંથી 2 ભાગ પડ્યા દીકરા 2 ભાગ પડ્યા હમો પેલા એક શિકોત્ર માતા બેઠેલી હતી પણ એ શિકોત્ર માતાનો કોઈ પત્તો નથી એટલે આજ એક બેન 4 ઘરની વસ્તી અને 4 ઘરની વસ્તી દુખી દીકરા આ 12 શિકોત્ર માતા કહેવાય અને શિકોત્ર માતાનો કોઈ પત્તો નથી કોઈ માનતું નથી એટલે દીકરી દુઃખ નાખે દીકરા કઈ દીકરીએ દુઃખ અરે રે કઈ પેલા આજ તો ભાઈઓને કઈને પવન આવતા દીકરા અરે રે એ શિકોત્ર માતા અને આ શિકોત્ર માતાને આજ કોઈ માનતું નથી અને માનવા તૈયાર નથી તે ભૂએ થાય મંદિરે ભટકે પણ આજ શિકોત્ર માતાનો કોઈ માનવા તૈયાર નથી પણ કદાચ માની જાજે તો કદાચ એક શિકોત્ર માતાને બહારની પૂજા ચાલુ કરજે દીકરા મારા રાજવીના રોમ મારી આ સુધી બુઆઓ અમારે ઘેર આવીને કેટલા દોણા નોખે આખી રાત જગાડ્યા 4 વાગ્યા સુધી 3 દાડા તો પાટ અમે હાથવીને બેસી રહ્યા આ સુધી આવું કોઈ નેઠો મળ્યો નહીં માં 3 દાડા સુધી પાટ હાથવીએ પેલા બુઆ 32 રોકી 36 આ સુધી કોઈ નેઠો આવો લાયો નહીં રમેનો કરીને તોય દીકરીઓ 3 રોવી પણ આ સુધી કોઈ બુઆને ખબર ના પડી માં કે આ દીકરીઓ કનો પવન આવે છે જે હોય કે બંધાઈ દો બારી દો કાલ ઉઠીને આપણે આખો દારો કાઢીએ એમાં પણ કોઈ આજે આવું નેઠું નહીં મળે માં 12 શિકોત્ર માતા જૂનાગઢમાં બેઠેલી હતી અને બીજી શિકોત્ર માતા જે દાદી શિકોત્ર માતા કહેવાય આવી 2 શિકોત્ર માતા અને બીજી વાત જૂનામ જૂની કહીશ ભલે ખબર હોય કે ના હોય પણ કુવામાં પડેલી શિકોત્ર માતા કદાચ ખોટી થાય નહીં દીકરા એ ભોજા આવી શિકોત્ર માતા અને જબરી માતા કોઈ માનતું નથી એટલે માણસો દુખી જેને જગ્યા ઉપર રહ્યા અને ઘરમાં વાહમાં રહ્યા ઈ વાહ ખાલી થયો વાહ દુખી જેને માંથી દૂરી જઈ અને થોડા ઝાડા મોટા મકાન બન્યા છે ને એ થોડા સુખી થયા છે દીકરા પણ એવું કહેવાય પેલા માણસો વાતો કરતા કાકા વામો કાળો ધાબળો ભરે અને કાળા પછાણી મસોણી મેડી ફરે દીકરા કાળા લુગડાવાળું દેવ ફરે પણ એ કાળા લુગડાવાળું દેવ આ સુધી કોઈના હાથમાં આવ્યું નથી અને આને કોઈ પકડી શક્યું નથી એ તો હું રાજભાઈ એવું તારા ઘરના વગડે સુને પેલા કંઠેના દાડા જેવી બોલડી હતી દીકરા અને આવી હું રાજભાઈ
ગોગાના મંદિરે જઈ અને ગોગાના મંદિરે જઈ અને ગોગાથી આગળ હેડું ને એટલે હમો કૂવો પડતો દીકરા ખરું માં તે માં ખેતરના કૂવા નહીં બોરના કૂવા નહીં પણ ગામનો કૂવો કહેવાય આણ આવા કૂવા પડવા વળી એ ભાઈ જેને શિકોતર કહેવાય તે વાઢી નો શકતા આણ આવી આવા આબરૂના પ્રશ્ન પડ્યા અને આબરૂના પ્રશ્ન પડ્યા ને ખરી વાત આવો દીકરીનો સમય જૂના સમયનો પ્રશ્ન પડ્યો અને આબરૂનો પ્રશ્ન પડ્યો એટલે દીકરીએ કૂવાવાળો કર્યો જેને કૂવામાં પડી દીકરા એ શિકોતરની વાત કરું માતા અને એ શિકોતર માતા આજ કોઈ ભુવાના અડાલતી નથી કોઈ ભુવાને બંધાતી નથી ત્રણ શિકોતર માતાને કઈ બોધો ને કઈ છોડો દીકરા પણ રૂપાલ જોગણી હાનમુ રાજભાઈ હારે હારે ત્રણ શિકોતર કહું દીકરા ખરી વાત માં કોઈ બીજું અરે રે કોઈ બીજું દેવ આવતું હોય ને તો પહેલા બતાવ દીકરા મસોણી મેડી કાળો ધાબડો હા નામાં થોરા તારા પૂર્વજની વાત તારો પૂર્વજ હાજ તારો પૂર્વજ રખડે દીકરા એક નહીં પણ હોજા બે પૂર્વજ થાય એક તો તમારો દાદો પૂર્વજ થાય અને એક તો નખોજો પૂર્વજ થાય એવું હું કાળો વિછોડો તો એ મુસાણી મેળવી મને મુસાણી મેળવી ના ખરું ખરી વાત માં 1000% સાચી વાત માં બે પૂર્વજ ઘરના દુઃખ અને પોતાના દુઃખ આટલા દુઃખ હોવા છતોય આજ કોઈ દેવને માનવા તૈયાર નથી દીકરા ખરું માં પણ મોની જાજે બે પૂર્વજ એમો એક પૂર્વજ નખોજાનો ન્યાય કરી દેજે 1 2 3 ઘરની બહાર જોજે ધ્યાન કરજે જૂના ઘરની લાયન મોટો જાડો લીમડો હતો અને લીમડાની બાજુમાં એક નવીરી પડતી અને નવીરી પડતી ને એક ઓયડી હતી ઓયડી જેને નખોજો પ્લોટ કહેવાય આજ ઓયડી નથી પણ એનો પ્લોટ એની જગ્યા પડી એની જગ્યા પર કોઈ ધંધો કોઈ રહી શકતું નથી દીકરા ખરી વાત માં નવેરી અમાર ઘરની ભાઈ કે નવેરી પડેલી માં ખરી વાત ઈ નવીરી ને ઈ ગાળો દીકરા અને નવીરી હોય ને તો 4 ફૂટની હોય 3 ફૂટની હોય પણ લખમણ રે ભોજા આ તો મોટો ગાળો દીકરા અને આજ ઈ નખોજો ગાળો કહેવાય દીકરા નખોજો ગાળો ઈ 4 + 2 4 6 9 ઘર આ 9 ઘર ને નખોજું લાગે 9 ઘર અરે રે ભલે 9 ઘર શું 9 કરોડા વ્યક્તિઓ શું આ નખોજાનો ન્યાય હાલી છે ખરા શું આનો વ્યવહાર હાલશે ખરા શું તમે એકલા હાલવા તૈયાર થા અરે રે બીજા બે બાકી ઈ બે ભેળા થઈ અને રસ્તો કરશો ખરા ભલે તારી પાસે જવાબ ના હોય તો કોઈ નહીં પણ આનો ન્યાય તું કેવી રીતે કરીશ બે ભાઈ અમે બે કરવા તૈયાર છીએ તો માં તો તને જગ્યા બતાવ ઈ જગ્યાનું તારે માઢ કરવાનો થાય અને જગ્યા હોજવી હોય ને તો જૂની ગલી જાજે જૂના વાહમાં જાજે અને જૂના વાહમાં જઈને તો એક જવાનજી હોજે ને પ્રતાપજી હોજે બાપો બાપો હા જવાજી ધનજમાતને જવાજી બાપા ખરી વાત માં બાપા થાય ખરી વાત માં અરે રે આવા જવાન જો કદાચ જવાન હોદી લાવી હોય અને હેડતો તારા પડોશીમાં કદાચ તને તારા રસ્તામાં પેલો તારો રસ્તો પોળો થાય ને આગળ જઈને હોકળો રસ્તો થાય ને બે ભાગ પડે દીકરા આગળ જઈને શોખ પડે અને એનાથી આગળ નીકળી જવું એટલે રાવણના ઘર આગળથી નીકળી જવું દીકરા હું સાચું વાત જો કદાચ પાછી પડું ને તો ઈ મને જવાન મળ્યો અને જવાનની કદાચ જગ્યા જવાનનું નખોજ જવાનની વસ્તી નથી હા મારો રોમ મારો ભગવાન કે હું રૂપાલી જોગણી બોલું દીકરા એવી જગ્યા તમારા ભાગમાં આવે તમારા વડીલના ભાગમાં આવે એટલે તમારા ભાગમાં આવે તો જમોનું નખોજ આન જમોની નખોજની જગ્યા અને ઈ જગ્યા બધા ભોગવો ને એટલે બધા દુખી આવું કાળો ઝગડો મુસાણી મેલડી બોલો દીકરા મારા મેલડીનો એ માં મેલડી અમે જગ્યા આપવા તૈયાર છીએ જે માં મેલડી માનું મસોની મેલડી માનું જે ન્યાય હોય અમે આપવા તૈયાર છીએ બરાબર કે જગ્યા છોડી દઈએ બરાબર માં એ જગ્યા અમે આપવા તૈયાર છીએ બોલો માં મંજુ ને તે જગ્યા તો હાલશો ખરા પણ એના જમીનના ભાગ હાલશો ખરા હા જમીનમાં ભાગે માં
તમે કહેવાય પ્રમાણે જો જમીન એ 2.5 વીઘા એમના નામે કરી દીધી છે હિયારી અમારી બરાબર અમે આપવા તૈયાર છીએ અમારે જે ભાગમાં તમે બતાવ્યો એ પ્રમાણે એટલે છોડી દઈએ ભલે અમારે જે હોય માતાજી તમે કહી દો કે એ આટલો ના આટલી જમીન અમે આપવા તૈયાર છીએ જમીને આપવા તૈયાર છીએ અને આ બધું એ પણ અમારે નફો જ નું આપણે વ્યવહાર કરવો છે બસ એ 2.5 વીઘા ભલે આમાં પણ 2.5 વીઘામાંથી કદાચ 2.5 વીઘામાંથી નખોદની માથા બોલે આમાં. અને નખોદની કદાચ એક અડધા વીઘા ઉપર લઈ જાય આમાં અડધો વીઘો ખાડાવાળી જગ્યા અડધો વીઘો ને ખાડાવાળી જગ્યા આમાં હજી કદાચ 10% આજુબાજુ હાચી વાત. 1.5 વીઘો પડે ખરી વાતમાં. એક બાજુ 2 વીઘા પડે અને એક બાજુ હોમી કોકની 3.5 વીઘા જગ્યા પડે અને હોમી એક કુંડી તૂટી ગયેલી કહેવાય અને બોવળ પડે અને ગાડાવડ કહેવાય અને ગાડાવડની સડી એટલે હોમો 1.5 વીઘો આવે અને વસે નેસાડી જગ્યા આવે જેને હું ખાડાવડી કહું છું દીકરા અને એમાં અડધો વીઘો પડે અડધો વીઘો પડે કે ના પડે ઈ અડધો વીઘો શું નખોદની મેળડીને હાલી શકો ખરા આવું મેળડીનું કેવું દીકરા તારો ન્યાય અમને મંજૂર છે માં અમે આપવા તૈયાર છીએ બરાબર પણ નોમે બીજા ના છે અમારે જો કબજો છે બરાબર તો આપણે કબજો અમે છોડી દઈએ અમારે તો નોમે તો નહીં માતાજી અરે રે તું તો જબરો ડાયો હા મને ન્યાય તું તો ડાયો કબજો તારી પા અને ધણી બીજાનું નામ અને તું છોડી દે તું તો જબરી અરે રે ના માં તો માં તમે કેમ મત કરીએ બસ તમે અરે રે ભૂલો પડ્યું તો માં માફ કરજે માં માય ભાઈએ ભાગે આવું પર હોય જમીન ખરા આવી ઈ તો હમા ધણીને કેવું પડે કબજો અમારી જોડે હા માં અને કહીએ અમારે મેરડીને આલી હોંપી કહીએ. અને મેરડીને હોંપી કદાચ હોમા ધણીને કેવું પડે અને હોમો ધણી નામો ને તો ઈ મેરડી જોવે ને ઈ જોવે દીકરા માં કહીશું માં પણ કહેવાની તાકાત હોવી જોઈએ જોણ કરવી પડે કહીશું માં ઈ તો કાળો ધાબળો આમાં. ઊભા ઘર હરગાવે ઊભા પુરાની વાગલી હરગાઈ તી એક દાડે આન પુરાણા અરે રે ઘરમાં માતાઓના ફોટા હરગાય એક દાડે હા માં કાલે હરગાયો માં સાચી વાત માં કાલે હરગાયો છોકરી મારો આખો દીવો હરગાયો મારો ખરી વાત માં જા મશાણી મેડીનો ભાગ આલી દે આમાં. અડધા વીઘાની જગ્યા આમાં અડધા વીઘાની જગ્યા અને વાહમાં કદાચ ઉતરી જાઉં ને તો ઓયડી વાળી જગ્યા જેને એવું કહેવાય તમારા ઘર જે બન્યા ને એ ઘરની પાછળ વાડા હતા પહેલા અને ઈ વાડા હતા નહીં ડોશીમાં ઈ વાડાવાળી જગ્યા અને વાડામાં ઓયડી હતી અને ઈ ઓયડી વાળી જગ્યા જેની આશરે 1 2 3 4 4 થી 4.5 5 લાખ રૂપિયાની કિંમત થાય આજની દીકરા આજ બધાય ના હાલો તો તમે હાલો તમે હાલો ખરી વાત માં તું અડધા વીઘાની વાત બોલ તારી વાત એટલે ઊભી રહી આમાં અડધા વીઘે આમાં એમને ભાઈને કહી અને એમને કહી દે ભાઈ તમને અડધો વીઘો હું આપવા તૈયાર હું હું કહે બરાબર જઈને જ કબજો તારી હા હા માં સાચી વાત છે. ભલે હું કબજો હું અમુક જઈને કહે માં તમારા પર રસ્તા પર બતાવ્યા તમારું સમાધાન બતાવ્યા પ્રમાણે હું કરે જઈને કે ભાઈ જઈને કહેજે હા માં અને હા માં હોમો ધણી ના લે ને આમાં. તો મેલડીને હોપી દેજે કે માં મેલડી માં આ જગ્યા મારા કબજામાં રહી હા. પણ હવે આ કબજો તને હોપું માં માં તે મારે આમાંથી કઈ લક્ષો અરે રે મારે કઈ જોતું નથી આમાં. મારે કઈ લક્ષ લેવું નથી માં. મારે હવે પછી જોઈતી નથી આમાં. માં લસકો વાયેલો ઈ કાઢી લઈશ માં 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 રામ 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 બેહું માટે અને ઢોર માટે એ જગ્યા ઉપર ખાવાનો લસકો રે વાયેલો ભોજા અને ઈ જગ્યાની વાત કરું માતા દીકરા હા ભાઈ ભાગ બાડી દે આજ ભાગ બાડી દે ઓયડીનો ભાગ આલી દે ઓયડીની ગણતરી કરી નાખ ઓયડીની તારે આજ છુટકારો કરવો હોય ને તો ગણતરી કરી આલ મેં તો તને આશરો આલ્યો પણ તારે ગણતરી કરવી હોય તો ગણતરી કરીને આલ અને જો કદાચ વ્યવહાર આરના તોલી નાલ તો મારું નામ મસોની મેલડી ની દીકરા મસોની મેલડી ની દીકરા ડોશીમાં ઘર હતું ને ઘરની બાજુમાં ઘરનું એક બાજુમાં છાપરું હતું બેહો બોધવાનું છાપરું હતું કે નહીં અરે રે તમારા ઘેર તમારું અરે રે ડોશીમાં માં ખરું ઈ જે છાપરું હતું ને ઈ છાપરાવાળી જગ્યા તમારી નહીં નહીં માં નહીં ઈ તમારી નહીં ઈ મૂળે નખોજ આવે ખરું. અને નખોજની જગ્યાનો ઈ ભાગ આવે છાપરું અને વાપરતા હતા તમે ઘર બાજુમાં તું વાપરતા હતા તમે ને પણ ઈ વપરાય નહીં અને વાપર્યું એના દંડા લો પડશે તમારે ખરું માં અને ઈ જગ્યાનો હિસાબ આલો પડશે તમારે ખરું. કેટલા હિસાબ આલશો એ ગણી રાખજો ખરું. હું તો તમને જગ્યા સુધી બતાવું છું દીકરા જગ્યા સુધી બતાવું પણ એ જગ્યાનું સમાધાન તો તમારે જ કરવાનું કરવું જ પડશે મારે. કે માં
ઈ જગ્યા ઈ ભેહો વધતા હતા માં, ઈ છાપરાવાળી જગ્યાની કિંમત આટલી થાય, આટલી કિંમત ચૂકવવા માટે અમે તૈયાર છીએ. અડધો વીઘો માં, અડધો વીઘો ધણી હાલે કે ના લે, જોણ કરીશું ના લે તો માં ઈ અડધા વીઘાની કિંમત અમે ચૂકવીશું. આમાં માં એક થી વળી કરોડ રૂપિયા કિંમત આપવા તૈયાર છે. આવું તમને બોલતો છે હું આવડતું નથી મૂર્ખના સરદારો. એટલે માં આવો ને આવો 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 તમારો રે આવી તમારી બુદ્ધિ છે જ્ઞાન નહીં હોય ને તો રસ્તો ક્યારે કરી શકશો? આખી જિંદગી દુખી થયા થયા છે. સાચી વાત માં, સાચી વાત. આ સુધી સુખ જોયું નથી કદાય, અને મારી પાસે આયા ને એટલે તમને આજ હારા દાડા થોડા ઘણા થયા ને એટલે તમે આજ વિશ્વાસ કરી બેઠા છો દીકરા કે રસ્તો મળશે તો રૂપાલી જોગણી પાસેથી મળશે દીકરા. ખરી વાત માં. જ્યારે એનો ન્યાય તો આલીશ ઈ નખો જાનો આમાં એટલે ઈ પૂર્વજ ને મોક્ષ મળી જાહે, ઈ આત્મા એની જગ્યાએ જાહે. આ એનું તમે ખાધું પીધું લીધું એટલે હિસાબ ચૂકવવા માટે મારા રોમને ભગવાને ઈ પાછો મેલ્યો દીકરા. પણ જ્યારે એનો હિસાબ પૂરો થઈ જાય ને અને એના માટે પુણ્યદાન થઈ જાય ને એટલે એને બીજું ખોડિયું મળી જાય. ઈ તમારી પાસે આખી જિંદગી કે આમનાર ભીડીમાં પૂજાવા રહેશે નહીં. અડધા વીઘાવાળી ખાડાવાળી જગ્યા, એક તો આ ગાળાવાળી નખોદડી ઓઈડી વાળી, ભાઈ જેને તમે તમારી ભાષામાં રૂપ કહેતા હોય હોય, એક બીજી ભેહો બોલતા હતા, ઢોર બોલતા હતા, ઈ છાપરાવાળી જગ્યા. આ ત્રણ જગ્યામાં ભાગ પડે ને આ ત્રણ જગ્યાની કિંમત કરો અને એ કિંમત કેટલી થાય એ કિંમત મને કહો. ભાઈ ગણી લીધી? કારણ કે હું જો ગણી બતાવું ને અને હું તમને કહું ને તો કદાચ ઓછું થાય, તમને કોઈ દુઃખ લાગે. કદાચ તમારી માતા કોઈ વ્યક્તિ તમને કહે ને કે રૂપાલ ચોકડીએ અમને આટલી કિંમત કીધી હતી, મારે બદનામી વેઠવાની થાય એના કરતા તમારા મોઢે કહો. ના અમે 25 લાખ રૂપિયા અમને અંદાજો છે, બાકી તમારો નિયમનો મંજૂર છે. 25 લાખ રૂપિયાની તમે એકલા ભોગવશો કે પરિવાર હાથે કુટુંબ વાળા બધાય? અમે એકલા ભોગવવા તૈયાર છીએ. અમારા ઘર કારણ કે બધાને લાગે આ તો ચારે ઘરની વસ્તી લાગે. અમે ચારે આખી જિંદગી દુઃખી થવું એના કરતા અમે બે ભૂગવવા તૈયારી, સમાધાન તો થઈ જાય. એ બી ભાઈ જ છે ને. ભલે 25 લાખ રૂપિયા તૈયાર કર્યા ખરા, શું તમે અરે રે ભલે 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 હું મેલડીને પૂછીશ ધણીએ 25 લાખ નથી? અરે ભલે ભલે દાગીના ના ગણ્યા ભેગા, વાસણ ના ગણ્યા, ખાટલા ના ગણ્યા, નરિયા પતરા ના ગણ્યા, ઉપરના અમે જમીન ના ગણ્યા, ઈટો ના ગણ્યા, દીવાલ સડી હોય એના માં ભાગ બધામ પડે. ભાગ એટલે ભાગ બધામ પડે, બધાને લાગે, બધાને બધાને લાગે. આવું હોય આને ભાગ કહેવાય લખો જાનો. એ જીવતો હોય તો બધું માગી માગીને લે, બોલી બોલીને લે, બોલી બોલી આમાં લાવો આમાં લાવો આમાં લાવો, દાગીનામાં લાવો, બધામાં લાવો. ભાઈ ભલે ભલે ગણો વધારો હોય. પત્રોના મારી 50,000 રૂપિયા, પત્રોના 50,000 રૂપિયા, અને જે અત્યારે વાસણના બધું અત્યારે એ ટાઈમનો આપણે લાખ રૂપિયા ગણ્યો, બરાબર 1.5 લાખ રૂપિયા બધું થાય એમ અંદાજી. પછી વધારે ગણવા હારા પણ ઓછા ગણવાના. ઈ કાઢા મેલડીની મોને વધારે ગણીશ ને આમાં તો ઈ વધારે ફાયદો આલશે, આમાં અને ઓછું ગણીશ તો હશે એમાંથી લઈ જાહે. આમાં ખરી વાતમાં મારી તમે રસ્તો બતાવો એમને મંજૂર છે. એ ભાઈ તમે રસ્તો બતાવો મંજૂર છે અમને. અરે 25 લાખ તો તું બોલી છું. આ એ મંજૂર માં 1.5 લાખ બીજા 1.5 લાખ ઈ. વાસણના બધું એમાં આવી ગયા 1.5 લાખ, એ 28 લાખ રૂપિયા થાય. બરાબર અમારા હિસાબ પ્રમાણે 28 લાખ રૂપિયામાં થાય. ભલે જો ભલે ઓછું વધતું હોય તો ભલે બધાના વચ્ચે ભલે એક હિયારું બધાના વચ્ચે એક ખાલું પડ્યું, ખાલું પડ્યું કે નહીં? પરિયોમાં ગોમની બાગોરે જમા ઈ બોલી કે બધાનો હિસાબ ગણાયો પણ ઈ ખાલું પડ્યું એ પૂછ, અને ખાલાનો હિસાબ કોણ આલશે? હાલમાં હજુ મજિયારામાં છે, એના બી અમે 11 લાખ રૂપિયા માટે આવ્યું ને તો 11 લાખ રૂપિયાના કાઉન્ટ કરવા તૈયાર છીએ. એ મજારું એમને એમ પડ્યું એમાં અમે આપવા તૈયાર છીએ. ઈ ખાલા ઈ તમારે હિસાબ કરવો જ તમારા ભયોના પાસે જે કરો એ કરી લેજો. આ મેલડીને હિસાબ કરવાની વાત થઈ, મેલડી બોલી ખાલાનું શું આલશે? માં આપી છે ખાલું ભૂલી ના જવું ગણતરીમાં. ખાલાનું એક 40 લાખ પૂરા થયા. 40 40-45 સીધા 10 લાખ વધી ગયા. 45 લાખ રૂપિયા કિંમત છે એ વીઘાની. હા 10 4 ભાગ. હા એટલે
37 લાખ થાય માં ભલે 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 હજુ એ હા માં આપી દેવું માં આખી જિંદગી ના હતા સુધી અમારી કમોણી બધી હિંમત જતી બીજી રહી માં. ચાલશે. અમુક 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 રસ્તામાં જઈ, અમુક જમીન રસ્તામાં જઈ, જય માં રોડમાં જઈ, રોડમાં જઈ. જઈ કે ના જઈ, ઓવનજીસી જય માં એટલે એ બોલી માં જય એ બોલી કે અમુક તો રસ્તામાં રોડમાં જઈ એટલે કુણા જોડે માગું, હા માં ખરી વાત ઓવનજીસી જય માં એવું બોલી એ રસ્તામાં જઈ. તો એ રસ્તાવાળાને શું કરે? તમે લીધી હોય તો પકડો તમને. ભલે ભલે હવે તાર કઈ લેવાનું નથી ને બીજું ભલે ભલે નખોજાની છોકરી, નખોજાની છોકરીઓ ખબર પડે છે ને? ઈ છોકરીઓને છોકરીઓનું પૂરું કરવું પડે તમારે. એમની છોકરીઓ નખોજાની છોકરીઓ છોકરા નતા પણ છોકરીઓ હતી બે, એને પૂરું કરવું પડે. આનો હિસાબે તમારે લગાવવો પડે પણ એ એક પૈસાની ગણતરીમાં ના આવે. પણ હવે પછી તમે એને હારું રાખજો. ભાઈ ભલે ભલે હવે બધાનો હિયારો 4 + 1 પોચ ને બાજુવાળા પડોશી બધાનો હિયારો, બધાનો હિયારો. હિયારો હું લેવાનું તારે બધાનો હિયારો. બોર કૂવો હિયારો સાચી વાત માં સમાં બધો હિયારો જ છે ખરી વાત માં બધાનો હિયારો લાગે કે નહીં? લાગે લાગે માં કુવાનો હિયારો લાગે તો હિયારા માલવો કે નહીં? હિયારા ના પડે ભાગ બરોબર ઈ હોત તો હિયારા ના પડે. બરોબર માં આવું મેલડી બોલી કે બધાનો હિયારો બોર બનેલો, ઈ બોર ને જગ્યામાં પાણી બધાને પાવે તો પૈસા નહીં લેતા. હા માં એ કોઈ કૂવો કાઢતા હતા મારી પોણી આવું સાચી વાત માં ઈ બધું કર્યું ને હા માં તો એમાં ભાગ નહીં. હા ખરી વાત માં ખરી વાત માં આમ ભાગ થાય. હા માં માં આવું ભાગ જો જોયો નહીં માં ખરે હાચા હાચા ને આ કમ્પ્લેટ માં તોલે તોલ માં કોટે કોટે હેડી મારી પાસે બોલી જાય ને જે બોલું એ હું એને કહી દઉં કે ભાઈ 5 લાખ અરે 5000 બોલ્યો તો કબૂલો ઈ તૈયાર થઈ કબૂલવા માટે. એટલે તો ઈ મને કહે ને લેવાની, તમને છોડવાની ઈચ્છા થઈ એટલે આઈને ઊભી રહી. હા માં કારણ કે તમને જેટલું હતું ને એટલું બધું તમને ખતમ કરી નાખ્યું. જતું રહ્યું કોઈ નહીં સાચી વાત જતું રહ્યું એની તો જમીન તમે છોડી લીધી પણ તમારી હાટે વધારે જતી રહી. ભલે હવે ઈ તો 5 લાખ બોલ્યો પણ ઈ બધાને હિયારો આવે, ઈ હિયારો આવે બધા બરાબર છે. ઈ તો 9 2 4 8 12 4 12 9 3 વધારે 12 ઘર લાગે. ઈ ઈ ઈ ઈ બોરવાળી જગ્યા, કુવાવાળી જગ્યાઓ ભાઈ ભલે ભલે 43 લાખ હા ભલે. હવે પૂછું છું વધુ નહીં તમને, ના ના નહીં તો તમને એમ થાય હું પૂછું કરે મારો આધાર કાર્ડ કાર્ડ કરો. માં હા માં સાચી વાત ખોટું એક વારમાં 10 લાખ દેવું થાય એના કરતી તો હા માં સારું માં આ એક વારમાં 10 લાખ રૂપિયા દેવું અવરું થઈ ગયું એના કરતી તો એ તો રાહત હા ન્યાય આપી દઈએ તો એક વાત બતાવું તમને, હા માં જે હાલવાવાળા હોય ને, હાલવાવાળા હોય ને ત્યારે જીવ ગણાવે, નહીતર કદાય ના ગણાવે. હા માં તમે હાલવાવાળા છો એટલે ગણાવે. હા માં પણ અમુક કંજૂસ માણસ બેઠા હોય ને, ખાલી ગણાવવા પૂરતું ગણાવતા હોય ને, એને કદાય અડા ના હાલે, એ ગણાવે જ નહીં. હા માં ચાય આગી આગી બધી ભલે 3 7 8 8 માંથી 5 ને 1 જગ્યા વીસી મારી. તમારા વડીલોની પહેલા જગ્યા વીસી તલાવડી વાળી યાદ છે? તલાવડી વાળી જગ્યા વેકી મારી. તલાવડી વાળી જગ્યા વીસી ને આવું મેલડી બોલી. હવે તલાવડી વાળી જગ્યા વેસી, ઈ વેસી ના હોત ને નખોજ હાજર હોત તો એમાંથી ભાગ નાલો પડો તો એને વેસી માંથી આલો પડતમાં આલો પડો ને. તલાવડી વાળી જગ્યા વેસી, એ વેસી એમાંથી તમે બધા ખાઈ ગયા, ઈ નખોજાને શમ ના આલ્યું એમાંથી કાઢી આલો. એટલે માં એ તલાવડી વાળી જગ્યા ખરી ને બીજાના ભાઈના ખાતામાં આવી અમારે જે બાપા ખરા ને એમના એ તો ખાતા ભાઈના ખાતામાં એના ખાતામાં આય પૂરું ભાગ પડ્યા તાર ખાતામાં આય ને. હા, માં. ભાગ ના પડ્યા હોત તો સાચી વાત ખરી વાત ખરી આજ કોકને વેચી દો, આજ એ જગ્યા કોકને વેચી દો તો મૂળ કિંમતો લેવાના ને.
એને તમે વેચો કે તમે રાખો એનો મતલબ એ નથી. આમાં એને તો બસ એમાંથી એનો ભાગ જોઈએ. બે ડોહા મૂડે એક મગની બે ફાડ, બે ડોહા એકમો 3 ને એકમો 4, એકમો એક ડોહાના 4 અને એક ડોહાના 3, બે ડોહાનો વસ્તાર એક મગની એક બે ફાડ, એમો એકની વસ્તી આની વસ્તી, ત્રીજો હતો એની વસ્તી નહીં. પાક્કું? આ બે ભેગા થઈને જે મિલકત હતી બાપાની, એક ડોહો એના 3, એમાંથી એક ડોહાની જે મિલકત હતી એમાં 3 ભાગ પડવા જોઈએ. 2 ભાગ પાડ્યા, ત્રીજાનો પાડ્યો નથી આ ડોહાની મિલકતમાં. સમજ્યા? આ ચૂપ. ભલે ભલે. હવે તારે કોઈ રહી જાય બીજું જોજો હોત. હું તો ખોલી આલું પણ એમ તારે કંઈક તો બોલ. હમણાં પાછળનું આવ્યું આવ્યું કે આ જગ્યાએ વીસી મારી એમ તલાવડી વાળી જગ્યા તે મને કીધી વડા હું માતા અમે વાત કરી એને મહાદેવના મંદિર પાસે થઈને તલાવડી વાળી જગ્યા જવાય કે ન જવાય? જવાય ને. એ પાછળ થઈને માતા મને લઈ જાય. દીકરા ભલે 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 જા 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 જા. પાછી મને રેલવે ના ચડાવીશ. ભલે ભલે બોલો તો ખરા. એમ હું આલીશું તમે પોચ 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 પણ જો ઈ આગળનું દેવું આજ તમારે ભરવું તો પડશે. આગળનું આજ તમે બેઠા છો બધું આગળનું દેવું તમારું નહીં. આગળનું દેવું ભરવા બેઠા છે. લો ઉમેરો કરો એમાં થોડો ઘણો. 15 લાખ સીધા 15 બોજા લગાવ 58 લાખ. ભલે ભલે ભલે. હવે તારે કોઈ કહેવાનું કરવું? ઈ વર્ષો વીતી જા. આ રેલવે વાળી રેલ બાજુ જગ્યા ડોશમાં રેલવે બાજુ જગ્યા રેલના પાટા હાસા ખોટા પાટા આચામાં રેલ વાળી જગ્યા હતી. રેલની બાજુમાં જગ્યા હતી કે નહીં? ઈ રેલ વાળી જગ્યા તાર લાગે એમોય લાગે. કેટલું લાગે? પૂણાવરું લાગે. ભલે એમોય પૂણો વીઘો લાગે. પૂણો વીઘો લાગે. વાળમાં આવે. વાળમાં પેલું બેહતો પૂણો વીઘો. એમોય પૂણો વીઘો લેવાનો તારે. ભલે આ તારે જેટલું માગું માલ આલો બેઠા તારે. લગાવ પોણા વીઘાનું લગાવ ભાઈ. ડોશમાં ઈ 5 વીઘાની જગ્યા બરાબર ને? બરાબર. એને રેલવે વાળી જગ્યા એમાં 5 વીઘા ને 5 વીઘામાં એને હિસાબ કરી સીધો પૂણો વીઘો કાઢી આલ્યો. અને પૂણો વીઘો ગાડાવટ વાળો જ ખરા નાખતા પેલા ખરા એરંડી નાખતા ખરું નાખતા પેલા ઈ ખરા વાળી. સાચી વાત અને ઈ જેવી જગ્યા આગળથી થોડી પોડી આ બાજુ અને આગળ જમ જાય ને એમ હોકડી છૂટી જાય. સાચી વાત. અને નાકામાં આવે. બરાબર ને? ભલે ભલે ભલે. બોલો હવે કેટલા ગણ્યા ભાઈ? 15 58 ને 15 73 લાખમાં. 73 લાખ. ભલે ભલે. એના ઈ નખો જો ઈ 2 ડોહા હતા 3 હતા. એકનું નખો જો 2 ડોહાની વસ્તી. ઈમો જ્યારે આ 2 ડોહાની વસ્તીના એમના છોકરાના લગ્ન કરાયા ને તો ઈ લગ્ન કરાયા ને એટલે ઈ લગ્ન કરાયા ઈ આના ભાગ હતો. ઈ લગ્નમાં લગ્ન કરાયા એમાં ખર્ચા કરાય એનો ભાગ હતો. પડે કે ના પડે ભાગ? દીકરા એમને થોડા મોટા થયા અને એમને થોડા ઈ પૈણાઈ નાખ્યા, ખર્ચા કર્યા તો એના ભાગ બધી એને આલી દીધો અને લગ્ન કરાયો હોત તો બાપનો થોત. તો ભાઈનો આવ્યો ભેગો. શું આ વ્યાજબી નથી? ભલે ભલે. હવે નથી ગણાવા જા. 73 ના 2 બીજા ઉમેરી 75 કરી દેજો. સારું. 75 લાખ રૂપિયા તમે ચોથી તૈયાર કરશો. અમારા ભાગની જમીન અમે વેચીને પૈસા આપી દઈશું. ભલે ન્યાય વેચીને ભલે અમારે વીઘો નહીં રે કોઈ વાંધો નહીં પણ
વચન બસ દેવનું વચન પૂરું કરવું છે બસ 75 લાખ તો ભલે મારા ભાગની જમીન ફેંકીને પૂરું કરે એમાં માં માં આ દેવથી સંમતિ મોટું આલવા માટે તૈયાર થયા આમાં. આછી તમને જેટલી ખબર હતી આમાં એટલે તમે ગણી આલી અને જેટલી ખબર નહોતી ને એટલી મેં ગણી આલી દીકરા. આમાં પણ માં પણ મેરડીને આમાં તમે કબૂલીને એના માટે ઈ મહાન છે. તમે કબૂલીને એટલે એને ગમ્યા. આમાં તમે ગલતી કબૂલી, તમે લીધું એ કબૂલ્યું. આમાં તમને પાકી ખબર નથી. તમારા વડીલો લીધું, ખાધું વડીલોય, ભોગ્યું તમે, દુઃખ ભોગવ્યા તમે, પણ આજ તમે દીકરા બનીને કબૂલ લીધું ને એટલે ઈ મેલડીને 75 લાખ રૂપિયા નહીં પણ 75 કિલો દોણાનો હક જાય મેલડી માફ કરે. અંજ માતાને રોમ મારી રોમ 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 માં રોમ મારી રોમ મારી રોમ અંજ માતાને બોલ ડોગરી માત કી જય બોલો મશાલી મેલડી માત કી જય રામ રામ માડી રામ રામ દેવને પૈસાની જરૂર નથી. મામા દેવની જગ્યા, દેવની મિલકત તમે કેટલી વાપરો છો મામા અને દેવનો હિસાબ આલતા નથી અને દેવને નમતાય નથી. મામા અરે રે, જે વડીલ, જે વ્યક્તિ, જે નખોડ પૂર્વજની મિલકત વાપરો ને તો હિસાબ કોઈ દી ગણ્યા નથી. મામા ખરું ખરું તમે એના ઉપકારી છો, ઋણી છો. આવું કોઈ દી તમને વિચાર આવ્યો નથી. બસ એને તો એવું જ કહું છું, તમે મારી જગ્યા લીધી અને મારી જગ્યા વાપરો. તમે મારા ઋણી છો, ખરું ખરું તમે ઋણી છો, મારા ઉપકારી છો. બસ આટલું એને ખબરાવવાનું હોય. એને 75 લાખ રૂપિયા એને લેવા નથી. એને 10 લાખ 5 લાખ એને 5000 રૂપિયા લેવા નથી. એને તો બસ તમને નમાડવા, ખરું માં તમને હાસી જોણ કરવી હતી. હાસી જોણ કરવી હતી ને આ સમય આજ એનો આવ્યો. વર્ષોથી હોતો પણ વર્ષોથી મળતા નતા ને પણ આજ એનો સમય આવ્યો. ખરું માં સમયની હારે હારે અડવા વાળા વ્યક્તિ દરેક વ્યક્તિને કહીશ, સમયની હારે અડજો દીકરા અને થોડો ઘણો સમય મારી રોમ થોડો ઘણો સમય કાઢી આમાં અને આવી વાર્તા હોબરજો દીકરા, કોઈની કહાની. આમાં ખરું માં તો ન્યાય કરતો આવડશે, ન્યાય કરતો ભાવશે. એક તમે બોલતા હોય ને કે અમે નખોજાનો ન્યાય કરી નાખ્યો, શું આવી ઝીણોટ ભરી ન્યાય કર્યો ખરા કોઈએ? નહીં માં શું તમારા ઘેર તમે જાતે કર્યો હશે તો શું આવો કર્યો હશે? ના 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 થાય માં ના. પણ ઈ તો કોણ કરી શકે? મારા જેવી રૂપાલી જોગણી હોય મારી માં અંજ માતાને માં મારી અંતરની વતેરાની વાત કરી માં કે અને ન્યાય હોમી આમાં અને હોમી તમારા જેવી અને તમારી માતા, અરે રે, તમારી મસોની મેરડી હોય અને નખોદની માતા હોય તો ન્યાય એને લેવાનો હોય. અને હોમી આવીને કદાચ એને પાવડું પકડી લાવી અને મારા 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 રોમ મારી રોમ મેલડી રોમ મારી બધાને મારા મેરડીના જાજા રોમ દીકરા. રોમ રોમ માં મેલડી રોમ મારી રોમ એ આવા નખોજાના ન્યાય કરવા હોય અને દેવગતિના પાકા ન્યાય અને વ્યવહાર કરવા હોય ને તો મારી પહાવજો કાળો ધાબળો મસાડી મેરડી બેઠી છે. હા માં માં વિશ્વાસ રાખે તો વિશ્વાસથી પૂરો કર્યો કમ્પ્લીટ કે હું ઘેરથી નક્કી કર્યો માં નખોદનો ન્યાય કરો માં 100% 30 કર્યો માં હું આ લોકો તો પહેલી વાર આયા માં ભાઈ પહેલી વાર જ આવ્યો તો એ માથી શેરે ઉતારી આપ્યું મને એમ એને ખબર નહીં માતાજી તો એ માં કમ્પ્લીટ જોડી રહીને હાથો હાથ હંગાલે યાડીમાં માં હું ત્યાં પેરા કમાન્ડમાં છું આર્મીમાં, રજા મળતી નહીં એના હિસાબે આ ભાઈ આવો છે. પણ તોરણના હિસાબથી જો જાડેજા બસ્યા દીકરા. એક વ્યક્તિ ભક્તિ કરે ને એના કારણે દીકરા. એક વ્યક્તિ કદાચ એક વ્યક્તિ કમાઈ કરતું હોય અને 4 સભ્યો ખાતા હોય ને પણ એકની કમાણી ખાતા હોય દીકરા, કારણ કે એકના કારણે ભરણ પોષણ ચાલતું હોય. કઈ ક્રમ દીકરા. આજ
આજ તારી મેલડીનો હનાની ભક્તિનો સમય આવ્યો. વાંધો નહીં. ભક્તિ કરે કોઈ ના કરે અને વિશ્વાસ અને શ્રદ્ધા કરે ને એવું તો કદાય કોઈ ના કરે. મોરબી વાસી શ્રદ્ધાની શ્રદ્ધા દીકરા ભલે જા તારી ને મારી વાત પૂરી થઈ.